આજે એક ખુશ ખબર, પ્રાકૃતિક ખોરાકના જેવો સ્વાદના શોખીન છે એવા લોકો માટે આ ભાખરી છે. આ જીરાના સ્વાદવાળી ભાખરી છે. આ ગોળ ભાખરી છે, જેમાં ગોળ નાખીને ભાખરી બનાવવામાં આવી છે. આ મગ ભાખરી છે કે આમાં મગ નાખીને ભાખરી બનાવવામાં આવી છે. મિત્રો, આ સંપૂર્ણ પ્રાકૃતિક રીતે પકવેલા ઘઉં અમારા, પ્રાકૃતિક રીતે જે સિંગતેલ તૈયાર થયેલું છે મગફળીનું, એ સિંગતેલ વાપરવામાં આવ્યું છે. અને આમાં સિંધા નિમક વાપરવામાં આવ્યું છે. મગ જીરું પણ પ્રાકૃતિક રીતે, ગોળ પણ અમારો પ્રાકૃતિક આમાં વાપરવામાં આવ્યો છે. 3 પ્રકારના સ્વાદની આ ભાખરી છે. મિત્રો, આજે આ પાર્સલ અત્યારે પેક થઈ રહ્યું છે. તમે જુઓ, આ બોક્સ તૈયાર થયું છે. આ અમે આજે બનાવેલી ભાખરીનો જથ્થો છે. આ મુંબઈ પાર્સલ જઈ રહ્યું છે. મોટા સિટીમાં આજે લોકોને પ્રાકૃતિક ખાવું છે, અને એ પણ અણી શુદ્ધ વિશ્વાસપાત્ર ખેડૂતો પાસેથી જ ખાવું છે. મિત્રો, તમને નવાઈ લાગશે, આ ભાખરી અમે 500 રૂપિયા કિલો વેચાણ કરીએ છીએ. અને સામાન્ય રીતે ઘઉં જો વેચવા જાય તો 500 રૂપિયા મણ આવતા હોય છે. મિત્રો, હું કાયમ કહું છું કે 4P કરો. આપણે માત્ર ખેત પેદાશનું ઉત્પાદન કરીએ છીએ, એટલે કે પ્રોડક્શન કરીએ છીએ, પછી એ આપણે હરાજીમાં વેચવા જઈએ છીએ, એટલે ત્યાં ખરીદનારો આપણા માલના ભાવ નક્કી કરે છે. પણ જો અમારી જેમ ઘઉં હોય કે રાઈ હોય, એનું જો પ્રોડક્શન કર્યા પછી એની પ્રોસેસ કરો, પેકિંગ કરો, તો એની ઉપર પ્રાઇઝ એટલે કિંમત લખવાનો ખેડૂતને અધિકાર મળે. તમારા માલના તમારે જો ભાવ નક્કી કરવા હોય તો 4Pના સૂત્રને અમલમાં મૂકવું પડે. હમણાં વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને તમે સાંભળ્યા છે, એમણે કીધું કે મારો માલ મારો ભાવ. આ સૂત્રને પણ આપણે સાકાર કરવું પડે, અને ખેતરને દુકાન બનાવી દેવી પડે. આપણા ખેતરમાં જે પાકે એ દુકાનમાં છે એમ માનીને ગ્રાહકો સુધી પહોંચવું જોઈએ. ભાખરી મંગાવવા માટે મારો મોબાઈલ નંબર નોંધી લેશો: 97 252 28 7 74. ધન્યવાદ.